આપીને અત્યારે જેવું આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો હતો એટલે આપણને અત્યારે ભરવાનું નક્કી થઈ ગયું છે. એટલે હવે આપણે જવાનું છે ગાડી ભરવા. ટિફિન ખોલે છે આપણે કલ્પેશભાઈ. અંદરથી શું નીકળે આ આપણે છે ખીચડી અને આમાં આપણે છે રોટલી, બીજું ભીંડાનું શાક નીકળ્યું. સીધું ઉપર ચડી જઈએ આપણે રાયડો રહ્યો એ જોવો તમે આપણે ડાયરેક્ટ સીધું આમાં જ ઓરી દે છે. જોવો તમે સિંધુભાઈ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ થરાદ ધાનેરા રોડ. એટલે હવે આપણે કેમ કે આપણે વિડીયો રહ્યો ને એ અંદર નેટ નહોતું આવતું એટલે વિડીયો અપલોડ નહોતો થતો. એટલે અત્યારે જો આપણે 6:30 અપલોડ કર્યો છે અને વધીને આપણે 7 વાગ્યા તમને કાલનો વિડીયો જોવા મળી ગયો છે. આપણે આમાં ડાયરેક્ટ જ ઓરે છે એટલે સીધું રહ્યું આપણે વહી જતી હોય છે મશીનમાં. જોવો અહીંયા મિત્રો જોવો બધી ગાડીઓ લોડિંગ થઈ છે. આપણે આ ડીઓસી છે જે આપણે મુરગીના દાણા આવે ને મુરગી ખોરાક એ અહીંથી ભરાય છે. જોવો તમે આપણે તાલપત્રીને એવું ખોલીને રાખી દીધું હોય અને ગાડીની જો અહીંયા ટેલરોની બધા પીડા છે અને આપણે ધાનેરા રોડ ઉપર ગાડી ખાલી કરવા આવ્યા છે. नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આગળના વિડીયોમાં જોયું છે કે આપણે થરાદ તો પહોંચી ગયા હતા અને અત્યારે જોવો આપણે થરાદ આવીને આપણે જ્યાં ખાલી કરવાની હતી ને ત્યાં આપણે પહોંચી ગયા હતા અને આપણે અહીંયા આવીને હુઈ જ ગયા હતા કેમ કે આપણે આખી રાત ગાડી આંકી હતી એટલે પછી હુઈ ગયા હતા. અને અત્યારે જોવો આપણે 3 વાગે ઉઠ્યા છે અને અત્યારે જોવો આપણે અહીંયા ખાલી કરવાની જગ્યાએ સેમ્પલ ને એવું બધું લઈ ગયા છે. એટલે આપણે અત્યારે જોવો તાલપત્રી ને એવું બધું ખોલીને રાખી દીધું છે. જોવો તમે આપણે તાલપત્રી ને એવું ખોલીને રાખી દીધું છે અને ગાડીની જોવો અહીંયા ટેલરો ની બધા પીડા છે અને આપણે ધાનેરા રોડ ઉપર ગાડી ખાલી કરવા આવ્યા છે. અને જોવો આપણે અહીંયા ગાડી ખાલી કરવાની છે. જોવી હવે સેમ્પલ તો લઈ ગયા છે, હવે કેટલી વાર લાગે છે. અત્યારે આપણે વાગ્યા છે બપોરના 3. અને મિત્રો આપણે ગઈકાલનો વિડીયો રહ્યો એ તમારે લેટ મળ્યો હોય છે. તેનું કારણ હતું કે આપણે આવીને એડિટિંગ ને એ બધું બાકી રહી ગયું હતું અને અત્યારે આપણે એડિટિંગ ને એ બધું કર્યું છે એટલે તમને એ બધું બ્લોક રહ્યો એ 3 થી 4 ગાળામાં આવી જાય છે. અત્યારે આપણે અપલોડ કરવાનું મૂક્યું છે એટલે વધીને આપણે 4 વાગ્યે તમને વિડીયો આવશે કેમ કે આપણે રાતે આખી રાત આંકી હતી એટલે પછી આપણે હોઈ જ ગયા હતા. એટલે અત્યારે આપણે એડિટિંગ ને એ બધું કરીને અને અત્યારે અપલોડ કર્યો છે એટલે તમને 3-4 વાગે તમને અપલોડ વિડીયો મળ્યો હોય છે. એટલે હવે આપણે જોવી કે ભાઈ કેટલી વાર લાગે છે ખાલી કરવાની. એટલે હવે જો સેમ્પલ લઈ ગયા છે એટલે વાર નહીં લાગે તો જોવી હવે કેટલી વાર લાગે છે. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે રાહ જોવી. હા મિત્રો આપણે જોવો ખાલી કરવાની જગ્યાએ લગાડી દીધી છે અને અત્યારે આપણે 6 વાગે વારો આવ્યો છે ગાડી ખાલી કરવાનો. એટલે કેમ કે આપણે સેમ્પલમાં થોડીક વાર લાગી ગઈ એટલે બાકી તો નકર થઈ જાય ખાલી વહેલા. એટલે અત્યારે જોવો આપણે લગાડી દીધી છે પોઈન્ટ ઉપર. જોવો આપણે આમાં ડાયરેક્ટ જ ઓરે છે એટલે સીધું રહ્યું એ આપણે વહી જતી હોય છે મશીનમાં. જોવો તમે જોવી હવે કેટલી વાર લાગે છે. અહીંયા મિત્રો જોવો બધી ગાડીઓ લોડિંગ થઈ છે. આપણે આ ડીઓસી છે જે આપણે મુરગીના દાણા આવે ને મુરગી ખોરાક એ અહીંથી ભરાય છે. જો બધી ગાડીઓ રહી આપણે એની જ ભરાય છે અહીંથી. અને સામે વતન ગાડીઓ જોવો કેટલી પીડી છે. આપણે મારવાડીની ગાડીઓ છે અને કચ્છ પાર્સિંગની ગાડીઓ છે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે. અને આપણે જે ભરવાનો ફોન કરવાનો છે કે ભાઈ આપણે ખાલી થઈ જાય પછી આપણે પાલનપુર ફોન કરી જોઈએ, અહીંયા થરાદ ફોન કરવાનો છે અને ડીસા 3 જગ્યાએ આપણે ફોન કરી લઈ એટલે આપણને હવે ક્યાંનો માલ સેટિંગ આવે છે જોવી.
કેમ કે અહીંથી તો ખાલી જવું પહોંચ ન થાય. એટલે હવે આપણે ખાલી કરવા લગાડી દીધી છે. એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી જોઈએ. એટલે આજની તારીખમાં જ નહીં પણ કાલની તારીખમાં કંઈક લોડિંગનું સેટિંગ આવી જાય. હવે જોવી હવે અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. હવે આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી જોઈએ. હા મિત્રો, આપણે જુઓ ગાડી તો ખાલી થઈ છે અને આપણે અત્યારે બહાર આવ્યા હતા. કેમ કે આપણે વિડીયો રહ્યો ને એ અંદર નેટ નહોતું આવતું એટલે વિડીયો અપલોડ નહોતો થતો. એટલે અત્યારે જુઓ આપણે 6:30 અપલોડ કર્યો છે અને વધીને આપણે 7 વાગ્યા તમને કાલનો વિડીયો જોવા મળી ગયો છે. એટલે હવે આપણે હાલ્યા જાય અંદર અને આટો મારતા આવી કેટલી ગાડી ખાલી થઈ છે એ. અને આપણે અત્યારે જુઓ અહીંયા આપણે આ કંપનીમાં આવ્યા છે. એડ્રેસ જુઓ તમે, સિંધવાઈ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, થરાદ, ધાનેરા રોડ. એટલે હવે આપણે હાલ્યા જાય કંપની અંદર. આ કંપનીનો ગેટ છે અને આપણે થરાદ ધાનેરા રોડ ઉપર છે કંપની. એટલે અહીંયા આપણે આવ્યા છીએ. એટલે હવે આપણે હાલ્યા જાય અને અત્યારે જુઓ ગાડીઓ એટલી આવી ગઈ છે ફરવાવાળીઓ. અને અહીંયા ખાલી એટલી થઈ છે ને લોડિંગ એટલી થાય છે. જો તમે આપણે કાંટો છે. ના બધું જો કચ્છની ગાડીઓ છે, રાજસ્થાનની છે અને આપણી ગાડી રહી સામે જે ટેલર પીડા ને ત્યાં ખાલી થઈ છે. એટલે જોવી હવે કેટલી થઈ છે ખાલી. મિત્રો આપણે જોવો ગાડીએ પહોંચી ગયા છે અને આપણે જોવો અડધી ગાડી ખાલી થઈ ગઈ છે. જોવો તમે અને આ સીધું ડાયરેક્ટ જ જોવો આમાં નાખે છે. એટલે ડાયરેક્ટ જ આ સીધું ઉપર ચડી જઈએ આપણે રાયડો રહ્યો એ. જોવો તમે આપણે ડાયરેક્ટ સીધું આમાં જ ઓરી દે છે. જોવો તમે એટલે હવે તો વાર નહીં લાગે કેમ કે અડધી ગાડી તો થઈ ગઈ છે. એટલે વધીને હવે કલાકમાં આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. જોવી હવે શું વાર લાગે છે અને પછી આપણે ભરવાનો એ જે ફોન કરવાનો છે. અને 1-2 જગ્યાએ ફોન કર્યા છે એટલે એ કહેશે કે ભાઈ તમે ખાલી કરો પછી કહી કે ભાઈ શું પોઝિશન છે એ. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે જુઓ ગાડી ખાલી થઈ ગઈ છે અને ગાડી ખાલી કરીને અત્યારે કાંટો કરાવીને આપણે જ્યાં પાર્કિંગ કરતી ને ત્યાં અત્યારે આપણે ગાડી રાખી દીધી છે. એટલે હવે આપણે કાંટા પરચી ને એવું બધું લેવાનું બાકી છે. બિલ ને સાઇન સિક્કા ને એવું બધું કરાવવાનું છે. એટલે હવે આપણે સાઇન સિક્કા ને એનું આપણને 15-20 મિનિટનું કીધું છે. એટલે આપણે અત્યારે અહીંયા નાહવાની એની વ્યવસ્થા છે. એટલે આપણે અત્યારે હેલા જે અહીંયા નાહવા કેમ કે અહીંયા અત્યારે બફારો જેવો થયો હતો ને એની વાત પૂછોમાં. એટલે હવે આપણે અહીંયા પહેલાં નાહી લઈ અને નાહીને પછી આપણે ક્યાં બિલ ને એ બધું આવી જાય. એટલે હવે આપણે પહેલાં નાહતા આવી અને અત્યારે જુઓ આપણે અહીંયા સાઈડમાં ગાડી રાખી દીધી છે અને સામે રહ્યો એ આપણે કાંટો છે આ ગાડી પીડીને એની પાછળની સાઈડમાં. એટલે હવે આપણે નાહવાનું અહીંયા છે બહાર સુવિધા. એટલે આપણે ત્યાં નાહતા આવી કે આપણે બિલ ને એ બધું આવી જાય. એટલે પછી આપણે ભરવાવાળાને ફોન કરી દઈ કે ભાઈ આપણે શું પોઝિશન છે એ ભરવાની. હવે મિત્રો આપણે જુઓ નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે કાંટાવાળા પાસે હેલા જાય. એટલે આપણે પરચીની બધું લેવાનું છે ને સાઇન સિક્કા કરીને એ આપણે લેતા આવી. પછી આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો છે. એટલે ટ્રાન્સપોર્ટ વાળાએ કીધું કે ભાઈ 5-10 મિનિટ આપો પછી તમને જવાબ આપી કે ભાઈ શું પોઝિશન છે એ ભરવાની. કેમ કે અત્યારે પાલનપુરમાં ને અત્યારે લોડિંગ બંધ છે. કેમ કે લગભગ મોરબીમાં રજા આવી છે એના હિસાબે અત્યારે પાલનપુર ડીસા ને ત્યાં લોડિંગ બંધ છે. એટલે તોય આપણે ટ્રાન્સપોર્ટ વાળાએ કીધું છે કે ભાઈ તમે ઘડીક વાર ખમો કે ભાઈ શું પોઝિશન થાય એ. નગર ક્યાંક આપણે ખાલી ન જવું પડે મોરબી. એટલે જોવી હવે ટ્રાન્સપોર્ટ વાળાએ આપણને કીધું છે કે ભાઈ 5-10 મિનિટ રહ્યો. કેમ કે આપણને કીધું હતું કે ભાઈ ગાડી ખાલી થઈ જાય ને પછી તમે કયો એટલે ખબર પડે. એટલે અત્યારે આપણે કમ્પ્લીટ ગાડી ખાલી થઈ ગઈ છે. એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટ વાળાની વાટ છે અને પછી આપણે અહીંથી સાઇન સિક્કા કરીને પછી આપણે અહીંથી નીકળી. અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે પેલા કાંટા પાસે જતા આવી અને કાંટા પરચીની બધી લેતા આવી.
હા મિત્રો આપણે જોવો કાંટે આવ્યા હતા, હવે કાંટે આપણે પરચીની જે લેવાનું હતું ને સાઇન સિક્કા કરીને એ લઈ લીધું છે. અને હવે આપણે ઘડી કરીને ટ્રાન્સપોર્ટરને ફોન કરી શું કહે છે. અત્યારે જોવો બધી ગાડીઓ અહીંયા આપણે સાઈડમાં ઊભી છે. જોવી હવે ટ્રાન્સપોર્ટ વાળાની વાટ જોવી. હવે મિત્રો આપણે જોવો ટ્રાન્સપોર્ટ વાળાને ફોન કર્યો હતો એટલે એ જે કહે કે ભાઈ થોડીક વાર રહ્યો, પણ આપણે અત્યારે અહીંયા જે આ કંપનીમાં છે ને ત્યાં અત્યારે અહીંયા ટિફિન દેવાવાળા આવે છે. એટલે બધી ગાડીઓ વાળાને જેને હાથે ન બનાવ્યું હોય ને એને અત્યારે અહીંયા ટિફિનની સુવિધા છે. એટલે આપણે અત્યારે કંઈ બપોરે ખાધું નહોતું, એટલે અત્યારે આપણે અહીંયા ટિફિન લેવા દેવા આવ્યા ને એટલે આપણે અત્યારે જોવો ટિફિન લઈ લીધું છે. અને આપણે ઘરનું ટિફિન હોય ને એ રીતનું ટિફિન આવ્યું છે અહીંયા. જોવો તમે, જોવો આપણે આ 2 ટિફિન મગાવ્યા છે. અને કલ્પેશભાઈ જોવો અત્યારે બેઠા છે. હું કલ્પેશભાઈ જમી લઈશું ને હવે? હાલો હાલો, બપોરે કાંઈ ખાતું નથી કાં? હવે મિત્રો આપણે હવે જમી લઈ અને આપણે ટિફિન આવી ગયા છે. એટલે આપણે જમી લઈને કે આપણે ટ્રાન્સપોર્ટ વાળો આપણને ફોન કરી દે. એટલે પહેલાં આપણે જમી લઈ, કેમ કે અત્યારે 9 વાગી ગયા છે. એટલે વધીને હવે આપણને અડધી કલાકમાં જવાબ આપશે કે ભાઈ આપણે કઈ બાજુ જવાનું, દિશા જવાનું થાય કે પછી આમ ઉતરતા કિલોમીટરમાં જવાનું થાય. એ હવે આપણે ટ્રાન્સપોર્ટ વાળાની વાટ છે. ત્યાં લગનમાં આપણે જમી લઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. હવે મિત્રો આપણે જોવો ટિફિન ખોલે છે આપણે કલ્પેશભાઈ. હવે અંદરથી શું નીકળે. આ આપણે છે ખીચડી અને આમાં આપણે છે રોટલી, બીજું ભીંડાનું શાક નીકળ્યું અને બીજું શું નીકળે, બીજું છે આપણે ડુંગળી. લાવું આપણે જો ખીચડી, ભીંડાનું શાક અને રોટલી. એટલે એ જ હવે ટિફિનમાં આપણે ટિફિનમાં એ જ છે, બીજું તો કાંઈ નવીન ન હોય. આ જો ભીંડાનું શાક અને ખીચડી અને આમાં છે ડુંગળી. એટલે મિત્રો હવે આપણે જમી લઈ. હવે મિત્રો આપણે જોવો જમી લીધું છે અને જમીન અત્યારે જોવો આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો હતો એટલે આપણને અત્યારે ભરવાનું નક્કી થઈ ગયું છે. એટલે હવે આપણે જવાનું છે ગાડી ભરવા. એટલે ગાડી ભરવાનું આપણું કમ્પ્લીટ ફાઇનલ જ થઈ ગયું છે, પણ એ તમને આગળના નેક્સ્ટ વિડીયોમાં જોવા મળી જશે કે આપણે ક્યાંથી ગાડી ભરવાની છે અને ક્યાંનું ભરવાનું છે એ. એટલે આ સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.